ચોમાસાની શરૂઆતમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે ગાંધીનગર અને સુરતના આ દ્રશ્યો સ્માર્ટ સિટીના દાવા અને મહાનગરપાલિકાની પોલ ખોલતા વધુ આ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલ પાસે પીઆરટીએસ રૂટ પર મહાકાય ભૂવો પડ્યો અને ભૂવો પડતા જ અકસ્માત સર્જાતા રહી ગયો। મુસાફરો ભરેલી પીઆરટીએસ બસ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અચાનક ભૂવો પડતા બસના પાછળના બંને ટાયર આ ભૂવામાં ધસી ગયા। જોકે બસના ડ્રાઈવરે થોડી પણ બેદરકારી દાખવી હોત તો આખી બસ આ ભૂવામાં ગરકાવ થઈ ગઈ હોત। થોડા સમય અગાઉ જ આ સ્થળે મહાનગરપાલિકાએ નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરી હતી। ડ્રેનેજનું કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટરે રસ્તાનું રિસર્ફેસિંગ યોગ્ય રીતે ન કરતા આ મસમોટો ભૂવો પડ્યો। ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહી કરવાનું નાટક શરૂ કરી દીધું। તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ પાટનગર ગાંધીનગરમાં પણ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ। G2 થી G3 તરફ જવાના રસ્તા પર 3 દિવસ અગાઉ પડેલા મસમોટા ભૂવાને કારણે હજી સુધી પ્રશાસને ત્યાં કોઈ પણ કામગીરી કરવાની દરકાર નથી લીધી। ભૂવો એટલો ઊંડો અને મોટો છે કે આખું વાહન આ ભૂવામાં ગરકાવ થઈ જાય। મસમોટો ભૂવો પડતા જ સ્થાનિક પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ વાત ભૂવો પડવા પૂરતી મર્યાદિત નથી। ઘણા સેક્ટરોના આંતરિક રસ્તાઓ પણ અતિ બિસ્માર હાલતમાં છે। કેટલાક વિસ્તારોમાં તો હજુ પણ રસ્તાના કામ અધૂરા છે। રસ્તા ઉપર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે।